વડોદરા શહેરમાં ગઈકાલથી ધીમી ધારે વરસાદનું આગમન થઈ રહ્યું છે, જેમાં કેટલાક વિસ્તારમાં વૃક્ષ પડવાના બનાવો પણ સામે આવી રહ્યા છે। રાવપુરા જીપીઓ પાસે એક વૃક્ષ ધરાશયી થયું હતું। વૃક્ષ નીચે 4 થી 5 ટુ વ્હીલર, એક રિક્ષા અને લારી ગલ્લા દબાયા હતા। રસ્તા ઉપર વૃક્ષ પડતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો। ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી તથા વૃક્ષને કાપી ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરવા કામગીરી હાથ ધરી હતી। સમગ્ર બનાવ સંદર્ભે ફાયર ઓફિસર અમિત પરમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। લારી છે પોસ્ટ ઓફિસની સામે, જીપીઓની સામે। આ ચાની લારી પર પાછળ એક ઝાડ આવ્યું છે આસોપાલકનું। એને કાયદેસર ગયા વર્ષે પાણી ભરાઈ ગયું તો મેં ને મારી છોકરીએ એપ્લિકેશન આપેલી છે, મ્યુનિસિપાલિટીમાં એપ્લિકેશન પડી છે, તે છતાં બી કામગીરી કરી નથી આ લોકોને। इंसान मर जाता है, बाद में दुनिया भर की पब्लिक आती है, पुलिस भी आती है, फायर ब्रिगेड भी आती है। પોસ્ટ ઓફિસ રાવપુરા પાસે એક ઝાડ પડ્યું હતું, તેની નીચે 2 વ્હીલર વાહનો અને એક રિક્ષા ફસાયેલ છે। એટલે તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર કામગીરી કરી રહી છે ને એકવાર ઇલેક્ટ્રિક વાયર પડેલ છે માટે જીબીનો સપ્લાય બંધ થાય તેના પછી કામગીરી ચાલુ કરીને થોડી વારમાં રસ્તો ક્લિયર કરવાની પ્રયાસ કરશું। કેટલા વાહનો હતા ટોટલ? 4 થી 5 ટુ વ્હીલર દેખાઈ રહી છે હાલમાં અને એક રિક્ષા છે અને એક બાજુમાં 4 વ્હીલર છે। 4 વ્હીલરને કંઈ નુકસાન નથી થયું, બટ તેના સિવાયના